બીઝેડ પોઝી સ્કીમમાં હવે ઈડીની એન્ટ્રી પણ થઈ શકે છે। સીઆઈડી ક્રાઇમ દ્વારા બીઝેડ મામલે ઈડીને જાણ કરવામાં આવી છે। ગુજરાત જીએસટી વિભાગને પણ સીઆઈડી ક્રાઇમે જાણ કરી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની અને તેના પરિવારની સંપત્તિ કરાશે સીઝ। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના પરિવારની સંપત્તિ સીઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેના પરિવારના બેંક એકાઉન્ટ સીઝ કરવાની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એટલે આ મહાઠગના સમગ્ર કૌભાંડમાં હવે ઈડીની એન્ટ્રી પણ થઈ છે। સીઆઈડી ક્રાઇમે ઈડીને સમગ્ર મામલે જાણ કરી છે અને બીઝેડ ગ્રુપના કૌભાંડ મુદ્દે સીઆઈડી ક્રાઇમે ઈડીને જાણ કરતા ભૂપેન્દ્રસિંહ ઝાલાના તમામ પરિવારના સભ્યોના ખાતા સીલ થશે। તો અંગે વધુ માહિતી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાયા છે। હિરેન, જે રીતે હવે ઈડીની એન્ટ્રી પણ થઈ ચૂકી છે, ત્યારે હવે કયો વળાંક લઈ શકે છે સમગ્ર કાંડ? જો બીઝેડ પોન્ઝી સ્કીમને લઈ અને સીઆઈડી ક્રાઇમે જે 3 મહત્વની બાબતો ઉપર ફોકસ કર્યું છે, એની અંદર હવે ઈડીની એન્ટ્રી આ પ્રકરણની તપાસમાં થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। કારણ કે સીઆઈડી ક્રાઇમના વડા દ્વારા ઈડીને આ સમગ્ર મામલાની જાણ કરવામાં આવી છે અને શક્યતા એ પણ છે કે નજીકના દિવસોમાં ઈડી પણ હવે આ મામલાની તપાસ કરે। સાથે સાથે જીએસટીને પણ આ અંગેની જાણ કરવામાં આવી છે। જીએસટી વિભાગના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાય તેવી પણ શક્યતા સામે આવી છે। આ થઈ એક બાબત। બીજી બાબત એ છે કે સીઆઈડી ક્રાઇમ દ્વારા હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના પરિવારની જેટલી પણ સંપત્તિ છે એ સંપત્તિ સીઝ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે। એટલે કે કોઈ મકાન છે, કોઈ જમીન છે, કોઈ દુકાન જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે હોય અથવા એમના કોઈ પરિવારના સદસ્યના નામે હોય તો એ વેચી ના શકે અથવા તો કોઈના નામે ટ્રાન્સફર ના કરી શકે, એ પ્રકારેની પ્રક્રિયા હાલ હાથ ધરવામાં આવી છે। એટલે આ સંપત્તિ હવે સીઝ કરવામાં આવશે। લગભગ આજ સાંજ સુધીમાં આ પ્રક્રિયા પૂરી થઈ જશે। આ બીજી મહત્વની બાબત। ત્રીજી મહત્વની બાબત એ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના પરિવારના જેટલા પણ બેંક એકાઉન્ટ છે એ બેંક એકાઉન્ટ સીઝ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી દેવામાં આવી છે અને સાંજ સુધીમાં આ તમામ બેંક એકાઉન્ટ એ સીઆઈડી ક્રાઇમ દ્વારા સીઝ કરી લેવામાં આવશે। એટલે કે જેટલા પણ રૂપિયા છે એમાંથી એક પણ રૂપિયો ના તો ભૂપેન્દ્રસિંહ ઝાલા કે તેમના પરિવારના કોઈ સભ્ય એમાંથી ઉપાડી શકશે, ના કંઈ ક્યાંય ટ્રાન્સફર કરી શકશે। તો આ 3 મહત્વની બાબતો અત્યારે સીઆઈડી ક્રાઇમે હાથ ઉપર લીધી છે અને શક્યતા એ છે કે સાંજ સુધીમાં 2 મહત્વની બાબતો, એક તો તેમના અને તેમના પરિવારની સંપત્તિ સીઝ થશે, બીજું તેમના જે બેંક એકાઉન્ટ છે સાંજ સુધીમાં સીઝ થઈ જશે। નજીકના ટૂંકા સમયગાળાની અંદર હવે ઈડી પણ આ પ્રકરણની અંદર એન્ટ્રી મારશે। સાથે જીએસટીના અધિકારીઓ પણ તપાસમાં જોડાશે, જેથી કરી અને સમગ્ર મામલાની જે આર્થિક બાબતોની તપાસ છે એ તપાસ ઝડપથી પૂરી થાય અને તપાસના અંતે જ્યારે ચાર્જશીટ દાખલ કરવાની આવે તો એની અંદર કોઈ પણ પ્રકારની ચૂક પણ ના રહે। જી આભાર હિરેન સમગ્ર જાણકારી માટે। તો અત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસ પણ સીલ થશે, તેમની પ્રોપર્ટી અને તેમના પરિવારની પ્રોપર્ટી પણ સીલ થશે અને સાથે જ બેંક એકાઉન્ટ પણ સીઝ કરવામાં આવશે। છેતરપિંડીની જે એક પછી એક બ્રાન્ચ સામે આવી રહી છે, ત્યારે મહાઠગની સંપત્તિઓ પર અત્યારે સકંજો કસવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, જે લક્ઝુરિયસ કારનો કાફલો છે તે પણ સીઆઈડી પોતાની ઓફિસ પર લઈ ગઈ છે, એટલે એ પણ જપ્ત કરી લેવામાં આવી છે। કઈ રીતના ઠાઠ હતા ભૂપેન્દ્રસિંહ ઝાલાના તે તમે અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકો છો। સોનાની પાઘડી હોય કે રોફ હતો મહાઠગનો, અને હવે મહાઠગના કૌભાંડનો એક પછી એક પર્દાફાશ થઈ રહ્યો છે।